વાંસદા તાલુકાના કાવડેજ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ પ્રેરિત ઉજાસ મહિલા ખેડૂત સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધરમપુર, વાંસદા, ખેરગામ તેમજ ચીખલી તાલુકાના અંદાજે 200 જેટલી મહિલાઓ મહિલા દિવસની ઉજવણી કરવા ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત એવા રમીલાબેન ગામિત, નવસારી જિલ્લાના DDM NABARD નારસિંહ કેન્દ્રે કાનૂની સેવા સત્તા સમિતિ મંડળમાંથી ઉપસ્થિત મહિલા એડવોકેટ ટીમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીથી સાયન્ટિસ્ટ KV મકવાણા અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થામાંથી તપનભાઈ તેમજ કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રોગ્રામ ડાયરેક્ટર હિરલબેન દવે અને રિસર્ચ હેડ સુજાતાબેન ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા। જેમાં દરેક મહેમાનો દ્વારા ઉપસ્થિત મહિલાઓને શુભેચ્છાઓ સાથે મહિલાઓના અધિકારો, મહિલાઓના રોજગાર અને ખેડૂત તરીકેની ઓળખ, ટકાઉપણું, પ્રાકૃતિક ખેતી, ખેડૂતોના શારીરિક અને માનસિક આરોગ્ય, સામાજિક કુરિવાજો, ખેડૂતો અને મહિલા ખેડૂતોને લગતી યોજનાઓ વગેરે મુદ્દાઓ ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમજ અલગ અલગ ગામોમાંથી ઉપસ્થિત મહિલા ખેડૂત બહેનો દ્વારા દેશી બીજ અને પરંપરાગત રીતે થતી ખેતી અંગેના પ્રદર્શન, સાંસ્કૃતિક નૃત્ય અને વાજિંદ્રો દ્વારા આ કાર્યક્રમની શોભા વધારી હતી।